રાઘવજીભાઈ પટેલને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાય તેવી શક્યતાઓ છે। પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ મુંબઈ શિફ્ટ કરાઈ શકે છે। 3 વાગ્યા આસપાસ મુંબઈ શિફ્ટ કરાય તેવી શક્યતા મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે। તો રાઘવજીભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની હોસ્પિટલમાં તેમને સારવાર અપાઈ રહી છે। જો કે હમણાં જ થોડીવાર પહેલા જ તબીબે વાત કરી હતી મીડિયા સાથે ને તેમણે જણાવ્યું હતું કે તેમની તબિયત સ્થિર છે, પરંતુ મુંબઈ લઈ જવાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। પરિવારજનો અત્યારે વાત કરી રહ્યા છે, નક્કી કરી રહ્યા છે કે વધુ સારવાર માટે તેમને મુંબઈ લઈ જવા કે નહીં। જો કે બપોરના સમય આસપાસ તેમને મુંબઈની હોસ્પિટલમાં લઈ જવાય સારવાર માટે તેવી શક્યતાઓ છે। મુંબઈની 3 હોસ્પિટલ, જેમાંથી એક હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ જવાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો 3 વાગ્યા આસપાસ મુંબઈ શિફ્ટ કરાય તેવી શક્યતાઓ છે। મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે। ગઈકાલે તેમની તબિયત લથડી હતી, જામનગર ત્યારે પ્રવાસે ગયા હતા। જામનગર પોતાના વિસ્તારમાં તેઓ સભાઓ કરી રહ્યા હતા, ગામના લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા। ગાંવ ચલો અભિયાન અંતર્ગત તેઓ જામનગરના પ્રવાસે હતા, જામનગરના ગામડાઓના પ્રવાસે હતા। તે દરમિયાન તબિયત લથડી હતી અને ત્યાંથી સીધા જ તેમને હોસ્પિટલ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં તબીબે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું કહ્યું હતું। જો કે માઇનોર બ્રેઇન સ્ટ્રોક છે, પરંતુ સારવાર આપવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં રાજનેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે। તો અત્યારે રાઘવજીભાઈ પટેલને મુંબઈ લઈ જવાય વધુ સારવાર માટે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। રાજકોટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। રાજકોટની હોસ્પિટલમાંથી તેમને મુંબઈ શિફ્ટ કરાય તેવી શક્યતાઓ છે। તો તમામ નેતાઓએ અત્યાર સુધીમાં તેમના ખબર અંતર પૂછ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત સંપર્કમાં છે। તો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયત લથડી છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। બ્રેઇન સ્ટ્રોક આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવજીભાઈના ખબર અંતર પૂછ્યા છે। હાલ રાઘવજીભાઈ સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે। કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયત હાલ સ્થિર છે। ભાજપના ધારાસભ્યો આગેવાનો હોસ્પિટલ પહોંચી રહ્યા છે। ભારતીય જનતા પક્ષના ગાંવ ચાલો અભિયાન અન્વયે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ જામનગર જિલ્લાના બેરાજા ગામે ગયેલા। ત્યાં રાત્રે સૂતી વેળાએ રાત્રે 11-11:30 વાગે એમને માથામાં દુખાવા। રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 થોડી તકલીફ જેવું મહેસૂસ થતાં એમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે। હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં આવશે। હું હમણાં મળીને જ આવ્યો। રાઘવજીભાઈની તબિયત ખૂબ સારી છે, ખૂબ સ્વસ્થ છે। મને અત્યારે ઊંઘમાં તમે પૂછ્યું કે ડૉક્ટરે કીધું મોડુભાઈ આવ્યા છે, એટલે મારી યારે વાતઈ કરી કેવું છે મેં પૂછ્યું તો એની કીધું સારું છે અને અત્યારે એકદમ સ્ટેબલ છે। એટલે ગઈકાલ રાતનો ઉજાગરો હશે ને માઇનોર જે સ્ટ્રોક હતો એના કારણે એ ઊંઘમાં હતા, પણ હું હમણાં ગયો તો મને વાતઈ કરી અને ખૂબ સારી તબિયત છે અને અત્યારે ખૂબ સ્ટેબલ છે। એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કાંઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનું સ્ટેબલ છે કે જેમને જે રાઘવજીભાઈ પટેલને કાલે જે બ્રેન સ્ટ્રોક આવ્યો ડૉક્ટરો દ્વારા આજે ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ બી ડૉક્ટરશ્રી જોડે વાત કરી છે। અમારા સિનિયર કેબિનેટ મંત્રી મુલુભાઈ બી હમણાં એમને મળીને આવ્યા છે। તેમની તબિયત સ્થિર છે। રાઘવજીભાઈ એક લડાયક નેતા છે, ખેડૂતોના નેતા છે। તેમને જલ્દીથી સારવાર થઈને અને જલ્દીથી એ સ્વસ્થ થશે અને સ્વસ્થ થઈને લોકોની સેવામાં પરત ફરશે। રાઘવજીભાઈને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાય તેવી શક્યતાઓ છે। પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ તેમને મુંબઈ શિફ્ટ કરાઈ શકે છે। 3 વાગ્યા આસપાસ મુંબઈ શિફ્ટ કરાય તેવી શક્યતાઓ છે।
વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા રાજકોટથી અમારી સાથે જોડાયા છે। મયુર, હાલ રાઘવજીભાઈની સારવાર તો ચાલી રહી છે, પરંતુ તેમને મુંબઈ હોસ્પિટલમાં શિફ્ટ કરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ ભાવિની, કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેમની હાલ અત્યારે સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર જે છે તે ચાલી રહી છે, પરંતુ પરિવારજનો છે તેમના દ્વારા અત્યારે મુંબઈ શિફ્ટ કરાય તેવી વિચારણા જે છે તે ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે હાલ અત્યારે પરિસ્થિતિ જે છે તેમની સ્ટેબલ હોવાનું ડૉક્ટરે જે બુલેટિન જાહેર કર્યું હતું તે પણ જણાવાયું હતું, અને હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પરિવારજનો પણ અહીંયા છે તેમને મુંબઈ લઈ જવાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે, કારણ કે 3 જેટલી મુંબઈની હોસ્પિટલો છે તેમના પણ અભિપ્રાય લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સિનર્જી હોસ્પિટલમાં અત્યારે તેમની સારવાર જે છે તે ચાલી રહી છે। એક બાદ એક મંત્રીઓ જે છે તે પણ અહીંયા આવ્યા હતા। ભાનુબેન બાબરિયા છે મંત્રી, તેમજ મુળુ બેરા સહિતના ભાજપના આગેવાનો પણ છે તે પણ અહીંયા આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે તેમની જે સારવાર જે છે તે અત્યારે સ્ટેબલ છે, ડૉક્ટરો જે છે તેમને પણ નિવેદન આપ્યું હતું અને તેમને પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે હાલ તેમને ડાયાબિટીસ અને બીપી પણ કંટ્રોલમાં છે, તેમની સારવાર સુધારા પર અત્યારે છે, અને હાલ જે પરિવારજનો છે તેમના દ્વારા તેમને મુંબઈ શિફ્ટ કરાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। 3 જેટલી હોસ્પિટલો છે તેમનો પણ મુંબઈનો અભિપ્રાય લેવામાં આવ્યો છે, અને હાલ તેઓ જે છે તે સિનર્જી હોસ્પિટલની અંદર રાઘવજી પટેલ છે તેમની સારવાર અત્યારે ચાલી રહ્યા છે। પરિવારજનો છે તેમને પણ એક મંત્રીના જે ફોન જે છે તે પણ આવી રહ્યા છે અને તબિયત ખબર અંતર જે છે તે અત્યારે પૂછી રહ્યા છે। હાલ સિનર્જી હોસ્પિટલની અંદર 3 જેટલા ડૉક્ટરો છે સતત તેમના ઓબ્ઝર્વેશનની અંદર આઈસીયુમાં રાખવામાં આવ્યા છે, પરંતુ 3 વાગ્યા સુધીમાં ખબર પડશે કે તેમને મુંબઈ શિફ્ટ કરવામાં આવે છે કે કેમ। મયુર, જોડાયેલા રહેજો, આગળ પણ માહિતી આપના પાસેથી લેતા રહીશું। રાઘવજીભાઈ પટેલને મુંબઈ શિફ્ટ કરાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે।